4 દિવસ પહેલા અંબાજીની અંદર આદિવાસી અને પોલીસ વચ્ચે જે બબાલ થઈ હતી અને તે બબાલ બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું। ભાજપ બાદ કોંગ્રેસ અને કોંગ્રેસ બાદ આપના અનેક નેતાઓના નિવેદનો પણ સામે આવ્યા હતા। ત્યારે આપના ધારાસભ્ય ચેતર વસાવાએ ગઈકાલે કહ્યું હતું કે હું અંબાજીની તે પાડલિયા ગામની મુલાકાતે જવાનો છું અને આજે સવારે આપના ધારાસભ્ય ચેતર વસાવા અંબાજી પહોંચ્યા હતા અને અંબાજી પહોંચતા જ ગબ્બર ખાતે માતાજીના દર્શન કરીને શું પ્રતિક્રિયા આપી જાણીશું આજના વિડીયોમાં। અંબાજીના પાડલિયા ગામે આદિવાસી લોકો અને ફોરેસ્ટ અધિકારીઓ સાથે સાથે પોલીસ અધિકારીઓ વચ્ચે જે હિંસક ઘટના બની હતી એ હિંસક ઘટના બાદ તે સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં પણ ફેરવી દેવામાં આવ્યો હતો અને પોલીસના ધાડે ધાડા પણ ત્યાં ઉતારવામાં આવ્યા હતા। બાદમાં સમગ્ર ઘટના એ રાજકીય રીતે વર્તુળક લઈ રહી હતી। કોંગ્રેસના નેતાઓના અમુક નિવેદનો સામે આવ્યા, તેમણે સરકારને ઘેરવાના પ્રયત્નો કર્યા, તો સાથે સાથે ચેતર વસાવાનું પણ એક નિવેદન સામે આવ્યું હતું, તેમાં તેમણે પર સરકાર પર પ્રહાર કર્યા હતા। અને ગઈકાલે ચેતર વસાવાનું વધુ એક નિવેદન સામે આવ્યું અને પોતાના સોશિયલ મીડિયાના મારફતે ચેતર વસાવાએ જણાવ્યું કે હું એ અંબાજીના પાડલિયા ગામે મુલાકાત કરવાનો છું, ત્યાંના જે લોકો છે તેમની પણ મુલાકાત કરીશ અને તેમની શું સમસ્યા છે તેમને પણ હું સાંભળવાનો છું। ત્યારે આજે વહેલી સવારે આપના ધારાસભ્ય ચેતર વસાવા એ અંબાજી પહોંચે છે અને અંબાજી પહોંચતા જ સૌથી પ્રથમ તેઓ ગબ્બર ખાતે મા અંબાના દર્શન કરે છે અને દાંતના પાડલિયા ગામની મુલાકાતે જવા ત્યાંથી રવાના થાય છે। એ પહેલાં ચેતર વસાવા જ્યારે ગબ્બર ખાતે પહોંચે છે અને માતાજીના દર્શન કરે છે ત્યારે શું પ્રતિક્રિયા આપે છે, આવો પહેલાં આપણે ચેતર વસાવાની પ્રતિક્રિયા સાંભળીએ। આજે માતાજીને અમે દર્શન કર્યા છે અને હાલમાં જે પાડલિયા ખાતે જે હિંસક ઘટના ઘટી હતી ત્યાંની મુલાકાતે જઈ રહેલા છે, ત્યાંની સત્ય હકીકત જાણવા માટે અમે જઈ રહેલા છે। અને જે પણ ઘટના ઘટી છે ત્યારે એટલું તો અમે જરૂર કહીશું કે કોઈ પણ સમસ્યાનું સમાધાન હિંસાથી નથી થતું, છતાં હિંસા થયેલી છે ત્યારે તેના મૂળમાં જઈને કોના આદેશથી કોની સૂચનાથી આ આખી ઘટના ઘટી છે અને એમાં જે કાનૂની કાર્યવાહી થયેલી છે ત્યારે કાનૂની કાર્યવાહીમાં પણ આવનારા દિવસોમાં એ બંને પક્ષોને કઈ રીતના અમે એમાં આગળ મદદરૂપ બનીએ અને આવનારા દિવસોમાં આવી ઘટના ન ઘટે, આવી હિંસા ન બને એ માટેની અમે કઈ રીતના પ્રયાસો કરીએ, મદદરૂપ થાય એને લઈને આજે અમે ત્યાં મુલાકાતે જઈએ છીએ। ત્યાં જઈશું, ત્યાં સ્થળની મુલાકાત કરીશું, લોકોની મુલાકાત કરીશું, જાણીશું અને બાદમાં સત્ય હકીકત સૌને અમે જણાવીશું। છેતરભાઈ, એક વસ્તુ બીજું પૂછી લઈશ કે જે રીતનું આપનું એક નિવેદન હતું કે જો મોદી સરકાર જે છે એ બિલિસ્તાન તરીકે જો જાહેર કરે તો બધા જે નેતાઓ છે આદિવાસી નેતા બધા ભાજપમાં જોડાવા માટે તૈયાર છે। આદિવાસી સમાજને સંવિધાનિક અધિકારો મળ્યા છે, જેમ કે જળ, જંગલ, જમીન પરના એમના પોતાના અધિકારો છે, ખનિજો પરના અધિકારો છે અને સમતા જજમેન્ટ હોય, વેદાંતા જજમેન્ટ હોય, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ હોય અને બંધારણનું આર્ટિકલ 244 હોય, પૈસા એક્ટ 1996 હોય, એમાં પણ જણાવવામાં આવ્યું છે કે 9 લોકસભા ન વિધાનસભા સબસે ઊંચી ગામસભા અને ગામસભાની પરવાનગી વગર જ્યારે બારોબાર તંત્ર આવે ને અમારી જમીનો છીનવાય ત્યારે અમારે સ્વાભાવિકપણે સરકારને કહેવું પડે છે કે ભાઈ દેશના વિકાસમાં અમે આટલું મોટું યોગદાન આપ્યું હોય અને આજે અમારા લોકોના ઘરો તોડી પાડવામાં આવે, જમીનો છીનવી લેવામાં આવે અને અમને સમાનતાની ધારામાં નહીં લાવવામાં આવે તો આદિવાસી સ્વશાસન અને સ્વશાસનની માંગ કરશે। જે પ્રકારે ગુરુ ગોવિંદજીએ માનગઢ ધામમાં માંગ કરી હતી એ રીતના આવનારા દિવસોમાં માંગ કરશે। અને તમે જોયું હશે માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ અમારા ડેડિયાપાડામાં આવ્યા અને એમણે પણ કીધું, આગળ અમિત શાહ પંચમહાલમાં આવ્યા હતા, એમણે પણ કીધું હતું કે આવનારા દિવસોમાં દેશના 29મા રાજ્ય માટે વિચારીશું અને 1-2 દિવસની વાત નથી, વર્ષો વીતશે પણ મને લાગે છે દેશનું 29મું રાજ્ય જ્યારે બનશે ત્યારે ભીલ પ્રદેશ અસ્તિત્વમાં આવશે। જ્યારે આવશે ત્યારે આ જે નેતાઓ છે આદિવાસી નેતાઓ ભાજપમાં જોડાશે। જે પ્રકારે આદિવાસી સમાજ જે રાજસ્થાનનો હોય, મહારાષ્ટ્રનો હોય, મધ્યપ્રદેશનો હોય કે ગુજરાતનો હોય એમને પણ સ્વશાસનની માંગ મોટે ભાગે આજે ઉઠાવી છે અને બંધારણની જોગવાઈ છે ભાગ 3માં તમે જોશો ભાષાની આધારે રાજ્ય બન્યા છે, જાતિના આધારે રાજ્ય બન્યા છે, ત્યારે આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ બનશે, જે પણ સરકારો બનાવશે મને લાગે છે એ તરફ આદિવાસી સમાજનો ઝુકાવ હશે, નેતાઓનો ઝુકાવ હશે અને સર્વાંગી વિકાસ આદિવાસીઓનો કઈ રીતના થાય એ રીતના બધા જ લોકો સાથે રહીને આવનારા દિવસોમાં વિકાસ કરશે। તો ચેતર વસાવાએ કહ્યું કે કોના આદેશથી કાર્યવાહી થઈ છે તે હું જાણવાનો પ્રયત્ન કરીશ, આવનારા સમયમાં આવી હિંસા ફરીથી ન થાય તે માટે હું રજૂઆત પણ કરીશ।
કયા પગલાં લઈ શકાય તે મુદ્દા ચિંતન કરવા જેવા છે. આદિવાસી લોકોએ દેશના વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે, ત્યારે આદિવાસી સમાજને સમાનતામાં લાવવાની જે માગ છે તેને પણ હું અહીંયા રાખીશ. અમને સમાનતામાં નહીં આવે તો આદિવાસી લોકો સ્વશાસનની પણ માગ કરશે તેવું પણ ચેતર વસાવાએ નિવેદન જ્યારે તેઓ પાડલિયા ગામની મુલાકાતે જઈ રહ્યા હતા એ પહેલાં આપ્યું છે. તો ચેતર વસાવાએ કહ્યું કે આવી હિંસા ઘટના આવનારા સમયમાં ફરી ના બને તેની પણ અમે તકેદારી રાખશું, પરંતુ કોના આદેશથી કાર્યવાહી થઈ હતી અને શું કાર્યવાહીના આદેશ હતા અને શું કાર્યવાહી થઈ તે સાચી જાણવાનો પણ હું પ્રયત્ન કરીશ. ત્યાંના લોકોને મળીશ, તેને પૂછીશ કે તેમની શું સમસ્યા છે, તેમની સાથે કેવો વ્યવહાર કરવામાં આવ્યો, શું કાર્યવાહી કરવામાં આવી અને કયા પગલાં લઈ શકાય તેના માટે પણ હું ગામ લોકો સાથે ચિંતન કરીશ. આદિવાસી લોકોએ દેશના વિકાસમાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે તેવું પણ ચેતર વસાવાએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું. આદિવાસી સમાજને સમાનતાની ધારામાં લાવવાની માંગ પણ ચેતર વસાવાએ રાખી હતી અને જો સમાનતામાં નહીં રાખવામાં આવે તો આદિવાસી લોકો સ્વશાસનની માગ કરશે તેવું પણ ચેતર વસાવાએ કહ્યું હતું. સાથે સાથે 29મા રાજ્યની માગ પણ ચેતર વસાવાએ તેમની પ્રતિક્રિયાની અંદર કરી હતી. ત્યારે ચેતર વસાવા હવે અંબાજીમાં થયેલ બબાલ મામલે અંબાજી પહોંચ્યા હતા. પહેલાં તો તેઓ અંબાજી ખાતે ગબ્બર માતાજીના દર્શન કર્યા અને બાદમાં હવે તેઓ પાડલિયા ગામની મુલાકાતે જવાના છે. જ્યારે તેઓ મુલાકાત કરશે ત્યાંના આદિવાસી લોકોને મળશે અને પછી તેમની પ્રતિક્રિયા સામે આવશે કે શું હતી સમગ્ર ઘટના, કેમ આદિવાસી લોકો અને પોલીસ અને ફોરેસ્ટના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું. એ તો હવે જ્યારે ચેતર વસાવાની ત્યાં મુલાકાત બાદ પ્રતિક્રિયા સામે આવશે ત્યારે જ ખબર પડશે. પરંતુ આવી જ અવનવી માહિતી માટે તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.